તો નમસ્કાર મિત્રો, બધા કેમ છો? બધા મજામાં હશો? તો તમારા રાકેશભાઈ ફરી સેવાનો મોકો મળ્યો છે. ગામ છે વાડોદર, ત્યાં બે માતા પિતાઓના બાળકો રહે છે. તમને ખબર છે કે જીવન જરૂરિયાત વસ્તુ લે પહેલાં ભોજનની જરૂર પડે, તો સામાન્ય કીટ આપણી તૈયાર જ છે. આપણે વાડોદર ગામમાં પહોંચવા આવ્યા છે. બસ થોડી જ વારમાં આપણે એ બાળકોના લોકેશન પર પહોંચીશું ને બાળકો કઈ હાલતમાં ગુજરાન ચલાવી રહ્યા છે હું તમને બતાવીશ. ને આપણા યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક ના કરી તો કરી દેજો, જેથી કરીને તમને સેવાના વિડીયો તમને દરરોજ જોવા મળે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ બે ભાઈ અમને લેવા માટે આવી ગયા છે ને અમે વાડોદરના રસ્તામાં જ છીએ. તો તમે જોઈ શકો છો આ વિસ્તાર છે ભાઈ. તો વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને બાળકોની હાલત બતાવું, કઈ હાલતમાં બાળકો ગુજરાન ચલાવે છે. તો મિત્રો ફાઇનલી જોઈ શકો છો બાળકના ઘરે પહોંચી ગયા છે ને આ બાળકોની હાલત છે. એ ભાઈ જેના માતા પિતાનો પ્રેમની મતલબ ભાઈ આ જો આ મિત્ર છે, આ બાળકો છે. શું નામ ભાઈ તારું? નીતેશ. તારું ભાઈ? મયુર. કેટલા વર્ષથી આવા મકાનમાં રહો છો તમે? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ થઈ ગયા. મયુર પર અવસાન થયું કેટલા વર્ષ થયા? 6-7 વર્ષ થઈ ગયા હે ને? હા બરાબર. તેમ દુઃખ જેવો અનુભવ થાય મયુર પર પ્રેમ મળે ને? હા બરાબર. બહુ થાય પણ શું કરવાનું. એ તો જોઈ શકો છો આ મકાન છે, અત્યારે બાળકો આમાં રહે છે. એક મારા પરમ મિત્રે મને લોકેશન આપ્યું કે વાડોદર ગામમાં બે બાળકો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં રહે છે. અને રાકેશભાઈ તમે મુલાકાત લો. તમારા રાકેશભાઈ ફાઇનલી આમના માટે સામાનની કીટ લઈને આવી ગયા છે ને વારંવાર મુલાકાત લેતો રહીશ. તમને ખબર છે કે ભાઈ જેને માતા પિતાનો પ્રેમ નહીં મળતો તો આવી દુઃખ થાય છે ભાઈ. અત્યારે આ બાળકો આમાં રહે છે, સાઈડમાં ઘરનું કામ બી ચાલુ કર્યું છે ને એમના તમારા ઘરમાં તમને સપોર્ટ કોણ કરે છે? માર માં જ કરે છે. હે ને? હા એમના માસાનો બી ખૂબ ખૂબ આભાર, કેમ કે આ બાળકોને સપોર્ટ કરે છે. આવા માણસો બહુ ઓછા હોય છે. તો એ જ કહેવા માગું છું કે આ બાળકોનું જેમ બને જલ્દી મકાન બની જાય, આપણે બી સપોર્ટ રહેશે. આ વિડીયોમાં જેટલો બનેલો સપોર્ટ કરજો. તો મિત્રો તમે હાલ જોયું વિડીયોમાં બે માતા પિતા વગરના બાળકો હતા. તમને ખબર છે કે ભાઈ જેને માતા પિતા નથી ને ભાઈ, ને જેને છે ને માતા પિતા એ કદર કરી લેજો, કેમ કે ભાઈ પિતાનો છાયા માતાની છાયા. અત્યારે કાશ એના મમ્મી પપ્પા હોત તો આવી હાલતમાં બાળકોનું ગુજરાન ના હોત. એમને બી ભાઈ આશા હોય કે મારા દીકરા સારા મકાનમાં ગુજરાન ચલાવે, સારું એવું ભણતર મેળવી શકે. તો ભાઈ હું એ જ કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે જેને મમ્મી પપ્પાનો પ્રેમ મળે છે તો ક્યારે મમ્મી પપ્પાના આશા પર તમે પાણી ના ફેરવતા. આટલું જ કહેવા માગું છું. જય માતાજી.